મિત્રો, યુગો તો આયા કરશે, પણ સત્ય કર્મ ધર્મ ને બધું ઇતિહાસ બરોબર જ ચાલે છે. મિત્રો, શંકર ભગવાનને 4 દીકરીઓ હતી. કૂતરી, બિલાડી, ગધેડી અને ગાય. આ 4 દીકરીઓ શંકર ભગવાનના વર્ણનમાં અને ઇતિહાસમાં આવેલી છે. અને આજે પણ યુગો ભલે ચાલે, આજે પણ આ યુગમાં કુદરતની પદ્ધતિ ઓટોમેટિક ચાલી રહી છે. મિત્રો, શંકર ભગવાન દીકરીના પરીક્ષા માટે નીકળ્યા ત્યારે પહેલાં ગયા દીકરીને ત્યાં, તો પહેલી દીકરીને ત્યાં ગયા તો કૂતરીની ગદ ભસ ભસ કરતી હતી. ત્યારે શંકર ભગવાને જોયું કે આ દીકરી કાયમ સ્વભાવ રહેશે. બીજા ઘરે ગયા તો બિલાડીની ગદ અને ચાટવાનું ને ખાવાનું ને બધું કામ કરી રહી હતી. શંકર ભગવાને કીધું આનો અવતાર રહેશે. ત્રીજે ઘરે ગયા તો ગધેડી ઘણી દોરી પણ રૂપાળી હતી, પણ એ ક્યાંક રાખનો ઢગલો અથવા ઉકેડાના ઢગલમાં આરૂડતી જોઈ. ત્યારે શંકર ભગવાને કીધું દોરી ભલે હોય, પણ આના અપલખણ અને આના બુદ્ધિની હોય. ચોથી દીકરીની પાસે ગયા, એક ગાય હતી. ગાયની પાસે ગયા તો ઘરની અંદર એટલી શાંતિ હતી. ગાય માતાનું પૂજન થતું હતું, ગાય માતાને રોટલી પણ અપાતી હતી, ગાય માતા ઘરની અંદર શાંતિ પણ આપતી હતી. એટલે આવા 4 વર્ણ દીકરીના કર્યા છે ભગવાને. હવે આમાંથી 4 વર્ણની અંદર દીકરીને સમજવાનું રહેશે કે આમાંથી કયા લક્ષણનું દીકરી બનવી. એ કર્મ ધર્મના આધારે અને મા બાપના કર્મના હિસાબે આજે પણ 4માંથી 1 દીકરી ગાય જેવી બને છે. પણ આ સતયુગ અને કળિયુગમાં બનવી બહુ અઘરી છે. કારણ કે આવા ઘણા ઇતિહાસથી આજે ધર્મથી કંઈક સ્ત્રીઓ મહાન થઈ છે અને કંઈક સ્ત્રીઓ સૂરપંખાની ગત આજે પણ જીવન જીવી રહી છે. આવા ઘણા ઇતિહાસ છે. એવા આરજે ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલ તરફથી સૌને મારા જ્ઞાનના અભિનંદન અને વંદન. જય માતાજી.